રેલવે યાત્રીઓ માટે મહત્વના સમાચાર। અમદાવાદના સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામને કારણે કેટલીક ટ્રેનો પૂર્ણરૂપે રદ તો કેટલીક ટ્રેનો સ્ટેશને જશે નહીં। આજથી વાતાવરણ ખુલશે, દિવસનો પારો 1 ડિગ્રી ઘટ્યો। ઉત્તરાયણ પછી ઠંડીનું જોર વધવાની શક્યતા। MS યુનિવર્સિટીમાં મોટાભાગની ફેકલ્ટીમાં સીસીટીવી બંધ, આર્ટ્સનો કંટ્રોલ રૂમ ધૂળ ખાય છે। આજે ઠંડીનો પારો 17 ડિગ્રી સુધી રહેવાની સંભાવના। બુધવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી સંભાવના। આજે રાજકોટમાં કાઇટ ફેસ્ટિવલ, પવનની ગતિ 15 કિલોમીટર રહેતા પતંગોત્સવ માણી શકાશે।